નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ। વાણી અને વર્તન એક સરખા હોવા જોઈએ। બસ આજના આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 25 સપ્ટેમ્બર 2025, એટલે કે આજે એવો આંકડો છે કે જે ફરી આવતા એક સદી પછી આવશે, 25/9/25। અદ્ભુત આંકડાનો સમન્વય છે। તિથિની વાત કરીએ, આસો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે, તેની ત્રીજ છે। સવારે 7:05 તિથિ બદલીને ચોથનો પ્રારંભ થવાનો છે। નક્ષત્ર સ્વાતિ, યોગ વૈધૃતિ અને કરણ ગર આવે છે। આજની રાશિની વાત કરીએ, રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ર કે ત પરથી પાડવું એ વધારે શુભ રહેશે। ઉપરાંત આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે નોરતું ચાલી રહ્યા છે, તેમાં ત્રીજનું નોરતું ગણાશે। આ વખતે નવરાત્રિ જે છે તે 9 નહીં પણ 10 દિવસની છે, કારણ કે ત્રીજ 2 છે, ગઈકાલે પણ હતી અને આજે પણ છે, એટલે ત્રીજું નોરતું પણ આજે જ ગણાશે। એટલે માં ચંદ્રઘંટાની જ ઉપાસના કરવાની રહેશે। આજે વિનાયક ચતુર્થી પણ છે અને વિષ્ટિ છે, જે મોડી સાંજે 8:17 શરૂ થવાની છે। જી બિલકુલ, દિન વિશેષ અને પંચાંગ બાદ દર્શક મિત્રોને આજની વાસ્તુ ટીપ જણાવી દેશો? હા, વાસ્તુમાં પણ આપણે વિશેષ વાત આજ કરવાની છે, તે છે વાસ્તુ અને નવરાત્રિ। નવરાત્રિ એ ઉર્જાનો તહેવાર છે, આધ્યાત્મિક શક્તિ સ્પંદન મેળવવા માટે છે। નવરાત્રિમાં જો યોગ્ય રીતે તમારા ઘરનું વાસ્તુ કરવામાં આવે, શક્તિની ઉપાસના કરવામાં આવે, તો ઘરની અંદર રહેલ તમારા મકાન ભવન તેમાં નકારાત્મક ઉર્જા જે છે તેનું નિવારણ થાય છે। જેમ કે ઘરમાં જો માતાજીના પાઠ થતા હોય, સ્તોત્ર થતા હોય, એમાં ખાસ કરીને જો ભલે જે કરી શકે ન કરી શકે તો બ્રાહ્મણને બોલાવીને પણ નવરાત્રિમાં એક દિવસ કોઈ પણ એકવાર ચંડી પાઠ જો તમારા ઘરમાં કરવામાં આવે તો તે ઘરમાં ઉત્તમ ફળ આપે છે। દરેક પ્રકારના ક્લેશ અને સમસ્યા છે તેના નિવારણ માટે ખૂબ સહાયભૂત થાય છે। નાનો મોટો યજ્ઞ પણ કરવો જોઈએ। મા શક્તિના જે પણ ઉપાસના આવડે, મંત્ર આવડે અથવા કોઈનો માર્ગદર્શન લઈને કરવું જોઈએ, જેથી કરીને સમગ્ર જે વાતાવરણ છે તે શુદ્ધ થાય અને નકારાત્મક ઉર્જાઓ ઘરમાંથી દૂર થાય। જી, કોલર મિત્ર મુકુલભાઈ જોડાઈ ગયા છે। જી મુકુલભાઈ, હવે આ મારા પૌત્રની જન્મ તારીખ છે જી 12/8/2025। જી, જન્મ સમય? જન્મ સમય રાત્રિના 11:27। જી, આપના પૌત્રનું જન્મ સ્થળ? વડોદરા। જી, પ્રશ્ન જણાવશો? હવે એનું નામ છે દેવેન સાહેબ। હવે એનો પ્રશ્ન છે 12મા સ્થાનમાં ચંદ્ર અને શનિ છે, તો શું ફળ આપશે એ? અને બીજું ભવિષ્યમાં એ વ્યવસાય કે શું કરશે એ જાણવું છે। અત્યારે શું ચિંતા કરો છો ભાઈ વ્યવસાયની? જે કરશે એના સમય પ્રમાણે ને હંમેશા સ્થળ કાળનો વિચાર કરવાનો, ભાઈ આટલું બધું નહીં વિચારવાનું, બધું ઉપરવાળાને છોડી દેવાનું, સારું જ થવાનું છે, બરાબર છે? પહેલી વસ્તુ છે, હજી તો એનું અત્યારનો સમય કેવો ચાલી રહ્યો છે એવો પ્રશ્ન હોવો જોઈએ, અભ્યાસમાં કેવો રહેશે એવો પ્રશ્ન હોવો જોઈએ, બરાબર ભાઈ? કારકિર્દીમાં શું બનશે તો એવો જેવું ભણશે એવું કરશે અને ગ્રહો જેવા છે તેવું કરશે, બરાબર? કુંડળી શું કહે છે આપણે જોઈ લઈશું। 12 ઓગસ્ટનો જન્મ છે, એટલે લગભગ 1.25 મહિનો થઈ ચૂક્યો છે, માટે આપણે જોઈ શકીશું। તો મેષ લગ્ન આવે છે, રાશિ એની
મીન રાશિ આવે છે, રાશિ પર નામ પાડી છે એટલે બરોબર જ છે. 12મા સ્થાનમાં ચંદ્ર અને શનિનો જે દોષ કહેવાય એકચ્યુઅલમાં, એટલે એ દોષ બે પ્રકારના ફળ આપે છે. આવા વ્યક્તિઓ જે છે તે ભવિષ્યમાં એમ કહેવાય કે આઈટીની લાઇનમાં, એકાઉન્ટ્સ કોમર્સની લાઇનમાં CA થતાં પણ મેં જોયેલા છે. એવી શક્યતાઓ એને કારકિર્દીમાં. તમે જે પ્રશ્ન કર્યો એનો જવાબ તમારે આપવો પડે, માટે તમને આપી રહ્યો છે. બીજો કોઈ યોગ એવો નથી, પણ આ જે દોષ છે તેના કારણે સ્વભાવમાં ખૂબ કહેવાય કે ઉતાર ચઢાવ આવતા હોય આવી વ્યક્તિમાં. ક્યારેક જિદ્દી થશે, ક્યારેક ગુસ્સો આવશે, ક્યારેક શાંત થઈ જશે. આવા વ્યક્તિને બહુ એકલા નહીં રાખવાના. અને હજી તો નાનો છે, જો તકલીફ જણાય છે સ્વાસ્થ્યમાં તો એની શાંતિ વિધાન આપ કરાવી લેજો. એના જે પિતા હોય તે પુત્રને ખોળામાં રાખીને એના માટે સંકલ્પ લઈને કરી શકે. પણ જો તકલીફ બહુ ના હોય એવું લાગે તો થોડું મોટું થાય, બેસી શકે એવું હોય 3, 4, 5 વર્ષનો, ત્યારે આપ એનું યોગ્ય રીતે માર્ગદર્શન લઈ તે સમય શાંતિ વિધાન કરાવી લેજો. જી બિલકુલ. કોલર મિત્ર રવિભાઈ જોડાઈ ગયા છે. જી રવિભાઈ. હેલો. જી રવિભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, પ્રવીણભાઈ. જી પ્રવીણભાઈ. 2/2/2002. જી. જન્મ સમય? જન્મ સમય સાંજે 6:30. જન્મ સ્થળ? પાટણ. જી, પ્રશ્ન જણાવશો? નામ છે પરેશ. હોય એનું પ્રશ્ન જે આપણે પૂછવાનું નામ પરેશ. જી જી. પ્રશ્ન એવો હતો કે એની બદલી નોકરી બેંકમાં કરે તો ક્યારે થશે એમ? એટલે નોકરીમાં બદલી માટે જોઈએ છે? હા, બદલી માટે. એટલે જે નોકરી કરે છે એમાં બદલી લેવાની છે કે નવી નોકરી માટે પ્રયત્ન છે? ના ના ના, નોકરી ચાલુ, એમાં બદલીના યોગદાન. હા હા, એટલે પરેશ છે, બરાબર? 2/2/2002. હા, પણ અત્યારે ક્યાં જોબ કરે છે, કયા શહેરમાં ને ક્યાં બદલી લેવાનો એનો વિચાર છે? આજુબાજુ કરે, માંડલા બદલી લેવાનું. ઓકે, સારું, જોઈ લઈએ ચાલો કે યોગ કેવા છે અને શું છે. કુંડલી પ્રમાણે જોઈએ તો કર્ક લગ્નની કુંડલી આવે છે. રાશિ તેની કન્યા રાશિ છે, એટલે નામ તેનું પરેશ બરોબર છે, રાશિ ઉપર નામ છે. ખૂબ સારી વાત છે. કર્મસ્થાન અને નોકરી સ્થાન આનું ખૂબ મહત્વ છે. તમે જ્યારે બદલી માટે પ્રશ્ન કરી રહ્યા છો તો ગુરુ મહારાજની સ્થિતિ અત્યારે સારી છે, એટલે એમ સમજો કે આવનારા 6-8 મહિનામાં શક્યતા ઊભી થાય છે જો આ પ્રયત્ન કરવાનો ચાલુ રાખો તો. 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે એની કુંડલીમાં. પહેલી વસ્તુ કે ગુરુ રાહુનો પ્રબળ ચાંડાળ દોષ છે, એટલે નોકરીમાં થોડીક કઠિનાઈ અને સંઘર્ષ તો લેવો જ પડશે. અમુક વાર એમ કહેવાય ને કે કર્મો હોય ને તે પૂરા કરવા જોઈએ અને ઠેલવાનો પ્રયત્ન નહીં કરવાનો. એના સમય બધું થશે, બરાબર? તો આ શાંતિ વિધાન આપ કરાવો ચાંડાળ દોષનું, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરે. મંગળવારે ગણપતિ દાદાના મંદિરે જઈ કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવે, રેવડી ધરાવે કે કોઈ પણ, અને તેમને પ્રાર્થના કરે અને ત્યાં પ્રસાદ જે ધરાવો ત્યાં વહેંચવા માટે મૂકી દેવાનો. આટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. જી પંકજભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી પંકજભાઈ. હા, નમસ્તે બેન. જી નમસ્તે. જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરા અને દીકરીનું બંનેનું પૂછવાનું છે, તો મળશે જવાબ? જી, પહેલા આપના દીકરાની જન્મ તારીખ જણાવશો? હા, દીકરાની 6/11/1999 છે. જી. જન્મ સમય? જન્મ સમય 7:45 સાંજનો છે. હે ને? જી. જન્મ સ્થળ? અમદાવાદ છે. જી. આપના દીકરા માટે આપને શું જાણવું છે? મારા દીકરા માટે જાણવું છે કે એ ગ્રેજ્યુએટ થઈ ગયો છે ને ઓલરેડી નોકરીની તૈયારી કરે છે, સક્સેસ થાય છે 50%, અને બીજા ટર્મમાં એને થોડુંક ટફ પડે છે, એટલે સક્સેસ નથી થતું. તો કોઈ શેનું કરે છે અભ્યાસનું? એ બીકોમ કર્યું છે અને સરકારી નોકરી માટેની તૈયારી કરે છે. સારું, જી જી. જોઈ લે ચાલો પહેલા કે યોગ કેવા છે સરકારી નોકરીના તે સમજવા જરૂરી છે. કુંડલી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડલી આવી રહી છે. સૂર્ય મહારાજની સ્થિતિ ખૂબ મહત્વની છે. સૂર્ય મહારાજની સ્થિતિ છે એ બંને દિશા બતાવે છે. પહેલી વસ્તુ એ કે નોકરી સ્થાન સાથે તેનું સંકળાયેલા છે, તો તે બતાવે છે કે હા, પ્રયત્ન ચાલુ રાખો, કરો. એમ સમજો આવનારા 6-8 મહિના વર્ષ છે તે સૂર્ય સાથે ગુરુની સ્થિતિ પણ સારી બતાવી રહ્યા છે, એટલે પ્રયત્ન ચોક્કસ કરજો. પણ અહીંયા 2 વસ્તુ છે. પહેલી વસ્તુ એ કે શુક્ર જે કારક છે તમારે આનો નોકરી સ્થાનનો, તેનો એ ત્યાંથી 12મે થયો છે, એટલે એના સ્થિતિ મજબૂત બનાવવી જોઈએ. અને સૂર્ય મહારાજ જે છે તે તુલાના નીચેના સૂર્ય છે, એટલે
એ પણ જોઈએ તેટલું બળ આપતા નથી. પહેલો ઉપાય, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, દરરોજ 1 વાર કરે, રવિવારે 3 વાર કરે, સ્પષ્ટ ઉચ્ચાર અને શાંતિથી કરે, મોઢે થવો જોઈએ અને પછી કરવો જોઈએ. શરૂઆતમાં ભલે તમે સાંભળીને કરો કે વાંચીને કરો, એ યોગ્ય છે. શુક્ર ગ્રહના મંત્ર જપ કરે, અનુષ્ઠાન કરે, યોગ્ય સંકલ્પ લઈને એનું માર્ગદર્શન લઈ લેજો, યોગ્ય કેવી રીતે કરવું વિધિ વિધાન સાથે. એ 2 કરવાથી અનુકૂળતા વધી શકશે. જી જી હસીભાઈ, એમના દીકરી માટે પણ તમને પ્રશ્ન છે. જી પંકજભાઈ, આપના દીકરીની જન્મ તારીખ જણાવશો? 3/2003 છે તેની. ફરી એકવાર. 25/3/2003. જી જન્મ સમય? જન્મ સમય 7:35. જી જન્મ સ્થળ? સવારે સાંજે. જન્મ સ્થળ અમદાવાદ. 7:35 સવારે કે સાંજે? સાંજે. જી પ્રશ્ન જણાવો. પ્રશ્ન એમ.કોમ કર્યું છે અને એને યોગ મેં કુંડળી બેન કરાવી હતી તો યોગ એના નોકરીના છે પણ મન નથી લાગતું, એ બિઝનેસમાં જવા માંગે છે. બરોબર છે. જી જી. ઓકે, એટલે તમે કુંડલી જેની પાસે ચેક કરાવી તે ભાઈ એનું માનવાનું છે કે મારું માનવાનું છે ભાઈ? ના સાહેબ, આપનું માનવાનું છે. ના, એટલે આમાં શું છે ભાઈ, જો તમને કહું, આવા મારી પાસે ઘણી ઘટના આવે છે. આ સમજવાની વસ્તુ છે, માટે આવો પ્રતિ પ્રશ્ન આપણે કરું છું. હું તો ભાવ, જે માણસ જે ભાવથી કરે ને એને પ્રાપ્તિ થાય છે એવું જ માનું છું ભાઈ. આમાં બધા નિમિત્ત માત્ર છે. તમે જેની પાસે બતાવ્યું બીજાને જે છે, જેનો યોગ હશે એને પ્રમાણે કરશો અને ભાવથી ઉપાય કરશો તો રિઝલ્ટ મળશે. આ પહેલી વસ્તુ છે. કારણ કે જ્યોતિષશાસ્ત્ર એ અગમ્ય અને અગોચર શાસ્ત્ર છે. હજારો લાખો વર્ષથી આ શાસ્ત્ર છે અને આજે પણ સૌથી પહેલા નંબર પરનું આ શાસ્ત્ર છે ફળકથન માટે, માર્ગદર્શન માટે. અને ફક્ત આપણા દેશમાં જ નહીં, આપણી ધર્મમાં, પરંપરામાંની સમગ્ર દુનિયામાં, દરેક ધર્મમાં, દરેક દેશોમાં પણ જ્યોતિષશાસ્ત્રનો પ્રભાવ છે. કારણ કે આ એક વિજ્ઞાન કરતાં પણ ઉપરની વસ્તુ છે. વિજ્ઞાન તો છે જ, બરાબર? એટલે સમજીને કરવાની વસ્તુ છે. હવે ઘણીવાર એવું બનતું હોય ને, જો ભાઈ, એટલા માટે કહું છું કે કોઈ ડૉક્ટર એક ઇલાજ બતાવે, બીજા ડૉક્ટર બીજો ઇલાજ બનાવે, તમે કયો કરશો? આ વસ્તુ સમજવાની વાત છે. એટલે હંમેશા એવો વિચાર કરવાનો. આ જસ્ટ એટલા માટે કહું છું કે તમે કોઈ પણ વ્યક્તિને બતાવ્યું હોય તેણે બતાવેલા ઉપાય પણ ભાવથી કરી લેવાના એકવાર. જો એવું લાગે કે આનાથી ફળ નથી મળતું તો જ પછી આગળ જવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે વારે વારે કુંડળીઓ બહુ બતાવી નહીં, સિવાય કે વિકટ સમસ્યા હોય, ઉકેલ ન મળતો હોય. જ્યોતિષશાસ્ત્રનો એટલા માટે ઉપયોગ કરવો જોઈએ ખાસ 2 વસ્તુ માટે. જુઓ, ડૉક્ટર કરતાં પણ વિશેષ મોટું શાસ્ત્ર છે આ. તમને કોઈ સમસ્યા હોય ત્યારે, કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે, અથવા તમારે કોઈ પસંદગી, સિલેક્શન ઓપ્શનમાંથી કરવાનું હોય કે કઈ બાજુ જવું છે તો શું કરવું જોઈએ, એના માટે છે. હવે કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે ધનુ રાશિ આવે છે. ધનુ રાશિને હાલ નાની પનોતી ચાલે છે, માટે પહેલાં એના ઉપાય કરી લેજો. આ કુંડળીમાં એમ કહેવાય કે બુધની સ્થિતિ છે તે થોડી નબળી સ્થિતિ છે. મીનનો છે એટલે એ નબળો થાય છે બુધ, પણ ચાલે. સૂર્યની સાથે છે એટલે અસ્તનો થયેલો છે. કર્મસ્થાનનો અધિપતિ થયો છે એટલે માટે નિર્ણય લેવામાં ખૂબ તકલીફ પડે. બુધના અનુષ્ઠાન કરે, જપ કરે, પણ યોગ્ય મુહૂર્તમાં માર્ગદર્શન લઈ અને એનો સંકલ્પ પણ વિશેષ લેવો પડે છે. બરાબર છે? એ સમજી લેવું વિદ્વાન પાસેથી. પણ સૌથી અગત્યનો આમાં એ છે એટલા માટે કે આ બધું નિર્ણયોમાં ઘાંચ પડી રહી છે, કારણ કે ભાગ્યસ્થાનમાં શ્રાપિત દોષ છે અને તેના કારણે જીવનમાં ક્યારેક પ્રાપ્તિ થવામાં તકલીફ પડે. આમ તો શ્રાપિત દોષ કારકિર્દીમાં બી અચાનક તકલીફ આપે અથવા કુટુંબમાં પણ કોઈ તકલીફ આપી શકે. માટે સૌથી પહેલાં પ્રાયોરિટી પર શ્રાપિત દોષનું વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો, એ એના માટે ઉત્તમ છે. ત્યારબાદ એના મનમાં ક્લેરિટી પણ આવશે અને રસ્તો પણ નીકળશે. હા, એટલું ખરું કે શરૂઆતમાં થોડોક સમય નોકરી કરે એ એના માટે સારું છે. ત્યારબાદ પછી પોતાનું કંઈક કરશે તો એના જીવનમાં કારકિર્દી સારી રીતે ઘડી શકશે. જી બિલકુલ. હસીબભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન વિશે, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિથી શરૂઆત કરી આજના દિવસના રાશિ ભવિષ્યની. જે પહેલી રાશિ છે તેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે દિવસ અનુકૂળતા ભર્યો છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે એટલે એનો ઉપયોગ કરી લેજો. આજે કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ થઈ શકે તેમ છે. હા, ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર જીવનમાં હો, રાજકારણમાં હો તો આજે પ્રતિષ્ઠા તમને મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે.
ખાસ કરીને તમારા કામકાજમાં કાર્યક્ષેત્રે અગત્યના અથવા મહત્વના કાર્યો હાથ પર લઈ શકો છો. આરોગ્યમાં પણ તમને નાનો મોટો સુધારો જોવા મળી શકે એવું છે. અને હા, આર્થિક લાભની તમારી અપેક્ષા હશે તો એ સંભાવના ફળીભૂત થઈ શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. થોડી સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે, એટલે એ બાબતે આજે સજાગ રહેજો, જાગૃત રહેજો. જે પણ કોઈ પ્રશ્નો હોય ઉકેલ માટે આજે પ્રયત્નશીલ તરત થઈ જજો. અભ્યાસમાં જે સફળતા છે, ખાસ સાચવવાનું છે કે રોકાણોમાં ધ્યાન રાખજો. જોખમી રોકાણોથી બચવાની તમને સલાહ છે. જી જી. અને હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો એ રાશિના જાતકોનો આજનો દિવસ હસીદભાઈ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ થોડો થાકનો અનુભવ થાય આજ, એટલે તમારા ગજાબાર કામ ના કરશો, લિમિટમાં જ કામ કરજો. આજે રિલેક્સ રહેજો. જાહેર જીવનમાં હો સંભાળજો, વિચારીને આગળ વધજો. અગત્યના નિર્ણયો આજે તમને ટાળવાની સલાહ છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિ માટે આજે તમને હળવાશ અનુભવ હશે. કોઈને કોઈ રીતે આમ રિલેક્સ થશો કે હા, ઘણા દિવસનો સ્ટ્રેસ હતો તો કંઈક રિલીઝ થઈ રહ્યો છે તેવું થાય. વેપાર ધંધામાં તમને લાભ થાય. પોતાનો ધંધો હશે એના માટે વાત કરું છું. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. આજે અગત્યના અઘરા વિષયોનો અભ્યાસ કરી લેવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. વાણી પર કાબુ રાખવો જરૂરી છે. તમારું કોમ્યુનિકેશન જે છે એ તમને આજે તમારી બાજી સુધારશે અથવા બગાડશે. તમારે નક્કી કરવાનું છે તમારી વાણી, કોમ્યુનિકેશન કેવું રાખવાનું છે. બિનજરૂરી ખર્ચા થાય તેવું પણ બની શકે. ધાર્યા કરતાં આજે ઓછો લાભ છે, એટલે કદાચ મનમાં અસંતોષ કે નિરાશાનો અનુભવ પણ થઈ શકે. જી. અને હસીદભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે શું લાગે છે? તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. આજના દિવસે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. ચંદ્ર પણ આપણી જ રાશિમાં છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાય. તમને લાભ મળી શકે તેવું છે. આરોગ્ય પણ સાચવવું પડશે, એટલે એમ કહેવાય કે આજે આરોગ્યના ભોગે કશું જ કરતા નહીં. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. શાંતિથી દિવસ પસાર કરજો. કોઈ પણ પ્રકારે આગળ કોઈ અઘરા કાર્ય હોય અથવા કોઈ રિસ્ક હોય તેવું આજે ન લેતા. રોકાણોમાં ખૂબ ધ્યાન રાખજો. હા, આજે ધાર્મિકતામાં તમારો વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડુંક ધર્મ ધ્યાન, દેવ દર્શન જરૂર કરશો. આમ પણ નવરાત્રિ ચાલે છે તો માની ઉપાસના થોડી આજે વિશેષ કરી લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઠ. આપણા માટે આજે પરિવાર બાબતે સારો દિવસ છે. આનંદ રહી શકે એવું છે, કંઈક ખુશી મળે તેવું બને. તમારો ધંધો રોજગાર પોતાનો હશે તો વૃદ્ધિ છે. હા, આજે કોઈ નવી મુલાકાત, કંઈક નવું કરવું એ તમારા માટે લાભદાયી છે. નવી ઓફર હોય, પ્લાનિંગ હોય, કોઈ મિટિંગ કરવી હોય, પ્રપોઝલ કરવાની હોય તો એ તમારા માટે સારું છે. જી. અને હસીદભાઈ, હવે રાશિ મંડળની અંતિમ 3 રાશિ વિશે વાત કરીએ તો શું લાગે છે? તેમનું આજનો દિવસનું ભાગ્યફળ શું કહી રહ્યું છે? હા, આગળ વધીએ. વાત કરીશું મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ મકર રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે મહત્વના કાર્યો જે છે આજે પૂર્ણ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. સારું રિઝલ્ટ પણ મેળવી શકશો. સામાજિક ક્ષેત્રે આજે માન વધે, પણ મિત્રો સાથે થોડું સાચવવાનું છે. મતભેદની શક્યતા છે. હવે વાત કરીશું કુંભ રાશિની, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય તેવું છે, તો બસ તો આજે થોડુંક ધર્મ ધ્યાન વિશેષ કરજો. માની ઉપાસના કરજો. નોકરિયાત વર્ગને, સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દિવસ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. વડીલોની થોડી ચિંતા આજે રહી શકે. હવે અંતિમ રાશિ મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતનું ધ્યાન રાખજો થોડુંક, એટલે તબિયતના ભોગે આજે કશું કરવાનું નથી. નિયમિત રૂટીનમાં ફોકસ કરજો. કોઈ પ્રકારે નકારાત્મક વિચારો પણ તમને આજે આવી શકે એવું છે, માટે બને તેટલા પોઝિટિવ વાતાવરણમાં રહેજો. પોઝિટિવ વિચારસરણી આજે રાખવાની છે. જોખમી નિર્ણયો ટાળવાની આજે તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. જી બિલકુલ હસીદભાઈ, લોકોના પ્રશ્નોના નિરાકરણ આપવા બદલ અને તમામ લોકોનું રાશિફળ જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.